કે તમે ધીમી ધીમી મોટર હાકોટી ભાઈ હઠ લીધી હઠ. અમારા આદરણીય એવા ઢોલુભાઈને અમે ફૂલ દસ્તો આપીને એનું સ્વાગત કરશું કે જે અમારા પોડકાસ્ટમાં આવ્યા છે. ઢોલુભાઈ, તમારા માટે સ્પેશિયલ. હવે અમે કરીશું બંને પોડકાસ્ટની શરૂઆત. હવે આ મૂકી દો, તમારે લઈ જવાનું છે. મારું એ આ પર લઈ જજો, બધા મૂકી દો. પોડકાસ્ટ પૂરતું મૂકી દો, રાખજો વચમાં આપણે બેની. સૌથી પહેલા તો આપણું નામ આપણા દર્શકોને જણાવી દેજો. ઢોલુભાઈ. આપણી સાથે જ પોડકાસ્ટમાં રહેશે ઢોલુભાઈ, જેની એક અદ્ભુત કહાનીનું વર્ણન આપણી સમક્ષ કરશે. અરે ઢોલુભાઈ, એક પ્રશ્ન પૂછું તો આપણી શરૂઆત તમે દારૂ પીવાની ક્યારથી કરેલી? હું એને આવડો હતો. એવડો એટલે એમ અમને ન ખબર હોય. શબ્દમાં કે અક્ષરમાં કયો? શબ્દમાં આવડો, આંકડામાં આવડો. ભણવા નથી ગયા? સમજ્યો ને? તરખું ગયો ને? એવું મને ન આવે. હાલો જવા દો. તમે દારૂ પીવો, આખે આખો દારૂ, એ તમે શું કારણ એવું બન્યું કે તમે પિતા થઈ ગયા? અરે હું ન પીવું ને તો મારા દીકરા ભાઈબંધ હારે પત્તર ઠોકી નાખે. પી ભાઈ પી, અમે પી, તુંય પી. હારા કઈ નહીં ને મારા દીકરું થોડુંક પી જાવ તો ઘરે વાળા પેલા કરે હું પીને આવ્યો આ દારૂડિયો હારો. થોડુંક વધારે પી ગયું હોય તો પોલીસ વાળા દંડા મારે. મારા દીકરું જાવું ક્યાં? પીવા માટે દુનિયામાં કઈક એને કાનૂન બનવા જોઈએ. મારા દીકરા ખરે કે દારૂ બેટા તો કે પીવડાવો મારા રાજ્યમાં દારૂડિયા રાજી થઈ જાય. અમે કઈક એવું કઈક કરો. તમને ખબર હે દારૂ પીવાથી કેટલું નુકસાન થાય? લીવર ને શરીર ને બધું પતી જાય. તમને ખબર શું છે દારૂ પીવાના ફાયદા? હવે માણસ બધા લાગો મને મીઠા મીઠા માણસો ને એક તો તમે ગીત ગાતા આવડે, માણસ બની જાય બહાદુર એકદમ. હું હમણાં પરમ દિવસે કબૂતર પકડ્યો. કબૂતરે કેવું આ મોટું આમ કરી આમ પકડી દીધું. એવા માણસ બહાદુર આમ કરી બહાદુર બની. તમને ખબર જ શું હોય દારૂ પીવાના ફાયદા? નીકળ્યા છો. એ ઢોલુભાઈ, તમને દારૂ પીધા પછી ગીત ગાતા આવડે ને? એક કામ કરો, આપણા દર્શકોને સંભળાવી નાખો ગીત. હાલો ગીત. હા. પંખી રે પંખી રે પંખી રે પંખી રે પંખી રે પંખી. બસ મને ખબર તમે કેટલા ઊંચા કલાકારો. ખમો બસ. હવે એક કામ કરો, તમે રિયા ક્યારે ક્યારે દારૂ જે તમે પીવો છો ક્યારે ક્યારે પીવો છો? સવારે જમીને પછી, જમીને પછી, બપોરના અને રાતના. કેટલી વાર પીવો છો દિવસમાં? 3 ટાઈમ. એટલે સવારે જમો છો? હા. અચ્છા. હાલો. એમાં એવું કે હું ઉઠું જ તે સવારના 12 વાગે. પેઢી ઉઠી જાય પેલા ઉઠી જવું એ સારું છે. હા. હવે કાંઈ ને, હવે નેક્સ્ટ પ્રશ્ન આપણો એ હતો કે પોતાની બ્રાન્ડ કે છે ડેવલપ કરેલી કે કઈ રીતના તમે લ્યો છો? શું તમારી એક પોતાની બ્રાન્ડ છે? ના ભાઈ ના, ઈ અમને ન ફાવે. અમે પીવી દેશી મહુડો. તો ઢોલુભાઈ, તમે જણાવી શકશો આપણા દર્શકોને કે આ તમે પીવાની શરૂઆત કોને કરાવેલી? મારા મમ્મીએ. ઓહો. મારા મમ્મીએ મને પહેલી વાર પીવડાવ્યું. નાનો હતો ને. કેવડા? આવડો. એટલે વજનમાં કયો છે? ના તો હાઈટમાં. હાલો, હાઈટમાં આવડા હતા ત્યારે? આવડો હતો. હા. તો હું ઘોડા ઉપર હતો. ઘોડા ઉપર? ઈ નહીં, ઓલું આમ કરે ને ઘોડો. હિંચકો? ઘોડિયું. હા, ઘોડિયું. હાલ, ઘોડિયું એમાં હતો ને. હા. એક દી હું તાવ આવ્યો હતો મને. તાવ આવ્યો હતો? હા. તો ઘરે થોડુંક પડ્યું છે. મારી મમ્મી કે ચમચી ભરીને પાઈ દો કે હારો થઈ જાય એમ. તમને દવા પાઈ છે? મને લાગ્યું ઈ જ છે દવા. મેં કીધું થોડુંક સારું લાગ્યું. મેં કીધું મજા આવે એવું છે આ તો. તું વધારે પી ગયો. પછી ખબર નહીં આખી રાત પછી મારા મમ્મી કહેતા હું ગોઠણથી કે હાલો હાલો કરતો હતો. ગોઠણથી હાલો હાલો કરતો? હાલો. તમને એમ કે ફોન આવ્યો તમારે હાવું? હા. અચ્છા. હવે કામ આપણે કરી કે આવડો હતો મારો. એકવાર પ્રશ્ન પૂરો થઈ ગયો. આપણે નેક્સ્ટ આગળ વધી. હવે તમારામાંથી વેલ્યુ વધે છે કે ડાઉન થાય છે? તમને અનુભવ કેવી લાગે છે આ કરવાથી? સામાન્ય માણસને પોલીસ દંડા મારે. અમારે જેવા હોય ને, મારે હે ને જ્યારે હું પીવું ને તો સવારે હાઈન હોય ને મને સવારના ઘરેથી ઉપાડ લે. હાઈનના પીધેલો હોય તો રાતના ઉપાડ લે. પછી મને પોતાના ઘરની નજીક પોલીસ સ્ટેશન હોય ને ત્યાં લઈ જાય, ત્યાં રાખે. સવારના મને ઘર જવા દે. મને પગ જોડે કે તમે જાઓ. હવે અમારે એવું આમ એવું માન અમારું પોલીસ સામે કે તમે ભાઈ બાપા જાઓ શીખીએ. હવે તમને વસ્તુ જણાવી શકશો તમારા અનુભવ પરથી કે આ વસ્તુ હોય તમે શેની બનેલી હોય દારૂ? શેનું બનેલું હોય? કેનું બનેલું હોય તો ખબર નહીં, પણ પીવાની બહુ મજા આવે. આમ કરીને આમ ઘૂંટડો આમ કરી એ આનંદ આવે. જેને બનાવ્યું બહુ જોરદાર બનાવ્યું. જે બંધ કરે નો કરે, ચાલુ રાખો. બને કીનું ઈ કઈ જોવા પીવાની બહુ મજા આવે. આમ તમે અડારીમાં પીતી, અડારીમાં તમે આ મોઢું નાખી હા. તમે અમને એ જણાવી શકશો કે આના થકી તમારા જીવનમાં કઈ એવો યાદગાર પ્રસંગ બનેલો? એ અમને જણાવો. જો હું લગ્નમાં ગયો તો
હા. એક બાજુ કે દારૂ પીવા મેં કહું આજ મળનું થઈ ગયું ભાઈ આજે આપણું મળ આવી ગયો હા. તો એક બાજુ વેવાણ સામે ઈ કે હું આજે પીવા ન દઉં કે તમે ખેલ કરો તો લગ્નમાં ઈ કે હા. એક બાજુ મારા વેવાણ એક બાજુ હું વચ્ચે વરરાજો બેઠો ઈ કે નાઈ ન પીવું મેં કીધું શું ન પીવા દો મેં કર્યું યુદ્ધ ચાલુ અરે એક બે હાડ તો મેં ઉપાડ્યો વરરાજો નાખ્યો એની માથે મેં કહ્યું તમે યુદ્ધ હું ન કરું હું જીતી ગયો મેં કહ્યું લાઈ દારૂ જોઈને કાજે કે લગ્ન ન થવા દો તમે લગ્ન બંધ કરેલા કે તારીખ મેં કાકા ઘોડાને હતો ઘોડા નાર્યું પાટ ઘોડો ગયો આમ ઈ કે આને પેલા દારૂ પીવડો લગ્ન નહીં થવા દે એ પ્રમાણે અમારો પ્રેમ ભાઈ દારૂ વિશે હું વાત કરો તમે તમે દારૂ માટે કઈ કહાની લખેલી તમારા જીવન કથામાં? મેં લેખી નથી પણ હું લખવાનો એક આત્મકથા દારૂ અને દારૂ વ્યક્તિનો પ્રેમ. અચ્છા એવું છે. હવે હું એટલું તમને સજેશન આપું મારા તરફથી તો તમે એક્સેપ્ટ કરશો? બોલો તમે દારૂ પીવાનું બંધ કરી શકશો તમારા જીવનમાં? એ મૂર્ખા પણ તમારા સારા માટે કહું છું. મને કહી તમારા દે સારા મને કહી દે બાકી દારૂ વિશે નહીં બોલવાનું તમે તમારા મહુડો જીવન- વિશે નહીં બોલવાનું તમારા જીવન- ના મોટા ના તમારા જીવનમાં તમારા એ- પરિવાર બધાને ફાયદો થશે ને? બધાને ફાયદો થાય જ છે ભાઈ બધા પોતે જીવે મને ફાયદો થવો જોઈએ આમ કરીને અડાડે તમે કોઈ પીધું ને તમારું ફૂલ. આ રાખ તારા ફૂલ તારી પાસે આવું અમને દારૂ વિશે બોલવાનું નહીં શું આ લેતા દારૂ જાઓ, વિશે લેતા જાઓ. બોલવાનું નથી.